આદિવાસી સમાજનું જોરદાર આંદોલન જોઈને ગભરાઈને બકરીની જેમ સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે આનંદ પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો આનંદ પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ. મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી. જે સમાજ આદિવાસી સમાજનો મંત્રી હોય અને નેહાબેન દુબેની ગુલામી કરતો હોય એવા મંત્રીની આપણને જરૂર છે? એવા મંત્રીની આપણને જરૂર નથી. એને કે તું રાજીનામું આપી દે, આપણું મંત્રાલય ખાલી રાખે તો ચાલશે. જેને એના વિસ્તારના ખાનપુર વિસ્તારમાં શિક્ષણનો બહિષ્કાર કરી રહેલા નાના ભૂલકાઓની પડી નથી, એવા મંત્રીનું કામ નથી. ભાઈ તમે ચાલવા માંડો. આ વિસ્તારમાં અમે દિવસ રાત ફર્યા છે. આ વિસ્તારમાં શેની જરૂર છે? પાણીની જરૂર છે. આ વિસ્તારમાં સર્ટિફિકેટની જરૂર છે. આ વિસ્તારમાં આદિવાસી સમાજના લોકોને ધાન્યની જરૂર છે, ખાતરની જરૂર છે, બિયારણની જરૂર છે. ત્યારે આ લોકો આપણને કોદાળી, પાવડાને ટકારા માટે બોલાવે છે. આપણને એવા માણસની જરૂર નથી. આપણે તો કણી કંસેરીના માણસો છે. 2 ડાંગરના બી નાખીને હજારો ડાંગર પકાવવા વાળા છે ને આપણે સૌ આદિવાસી સમાજના આગેવાનો છે, દલિત સમાજના આગેવાનો છે, કચડાયેલા સમાજના આગેવાનો છે. ત્યારે આપણે આપણી ખુમારી જીવંત રાખવાની જરૂર છે. આજે અમારી અટકાયત કરી. કેમ અટકાયત કરી ભાઈ? 500 કિલોમીટર દૂરથી આવતા છે. અમે આદિવાસી સમાજના છે. અમારું સ્વાગત તમારે કુબેરસિંહ નહીં પણ બકરી ડિંડોરને કહેવું પડે કે ભાઈ તમારે અમારું સ્વાગત કરવાનું હોય તમે કેમ પોલીસને મોકલો? અમે ચોર છે? અમે ચોર નથી. અમે સમાજના હિત ચિંતક છે. એટલે જિજ્ઞેશભાઈ ને અમને રોકવાની કોશિશ કરે છે. જિજ્ઞેશભાઈ તમે આહવાન કરો. અમે 14 જિલ્લાના આદિવાસી સમાજ તમારી સાથે છે. તમને કોઈ ટચ કરવાની કોશિશ કરશે ને અમે એને છોડવા